નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી રજૂઆત કરશું જે આહિરે, અને એ કહેવાય છે કે શિહોરીના રાજાને મસ્તક આપી દીધું છે, ભેટમાં મસ્તક આપી દીધું છે. વિચાર તો કરો, હવે યુદ્ધ થાય અને યુદ્ધમાં મસ્તક કપાઈ જાય એ બીજી વાત છે, પણ આ તો હવે જે ચોપાટ રમતા હતા અને એમાં સોગઠાબાજીમાં જે ચારણ હતો એને સૌરાષ્ટ્રની ધરતીની રસધાર એની વાહ કરી, સૌરાષ્ટ્રના જે આહિરોની વાહ કરી. એમાં શિહોરીના રાજાને એમ થઈ ગયું કે શું તમારા સૌરાષ્ટ્રમાં હજુ પણ આવા માથા આપે એવા આહિરો પડ્યા છે, માથા આપે એવા રાજપૂતો પડ્યા છે હજુ પણ. અને આ કળિયુગમાં તો કોઈ માથું ન આપીએ તો પહેલાંની વાત પહેલાં એ બધું પૂરું થઈ ગયું. હવે કોઈ માથું આપવાવાળો જીવ્યો જ નથી. તો વિચાર તો કરો આ આહિરને, કે જેને પોતાની ખાનદાની રાખવા માટે જે શિહોરના જે રાજા હતા એને અને જે ચારણ માથું લેવા આવ્યો હતો એને માથું આપી દેવા પર તૈયાર થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે આની આ વાતની રજૂઆત કરીએ તો વાતનું એવી રીતે છે કે જે સૌરાષ્ટ્રનો એક ચારણ, અને હવે ચારણનું તો કામ શું? ચારણ એટલે દરેક રજવાડામાં ફરે, દરેક રાજાના ત્યાં જાય ને દરેક રાજાની ત્યાં સંતને દુહા લલકારે, ગાથાઓ કરે, એનું નામ ચારણ. તો આવો એક સૌરાષ્ટ્રનો ચારણ ફરતો 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 કહેવાય છે કે શિહોરીના જે રાજા હતા એ શિહોરીના ત્યાં રાજસ્થાનમાં શિહોરી ગામ પહોંચી ગયો છે, શિહોરીના રાજમાં પહોંચી ગયો છે ચારણ. અને હવે ગમે તે મહારાજા હોય, ચાહે ગુજરાતના હોય ચાહે રાજસ્થાનના હોય, પણ જ્યાં ચારણ ભારે ને એટલે મહારાજા પહેલાં ખુશ થઈ જતા હતા, એમને આવકારો આપતા હતા. તો આ રાજસ્થાનનો જે આ સૌરાષ્ટ્રનો જે ચારણ છે એ ફરતો ફરતો રાજસ્થાન ગયા છે, અને રાજસ્થાન જે શિહોરીમાં ગયા છે, શિહોરી રાજાના દરબારમાં ગયા છે, ત્યારે રાજાએ એમને આવકાર આપ્યો છે, એમનું સ્વાગત કર્યું છે. અને ત્યાર પછી તો હવે આ ચારણોનો એવું હતું કે ચારણો જે રાજાઓ પ્રત્યે જે એમની ગાથાઓ, એમના સંત, એમના દુહા બનાવે તો રાજાને પર આમ લોહી ચડી જાય, વાહ ચારણ, વાહ ચારણ. તો પછી જો રાજપૂતોને પૂરેપૂરો પોરસ ચડી જાય, પૂરેપૂરો આનંદ આવી જાય, પછી એ જુએ કે શું ભેટ આપે છે. પછી ચારણને કહી દે કે તમે માગો એ તમને ભેટ આપી દો, પોતાની ઈચ્છાથી નહીં, ચારણની ઈચ્છાથી ભેટ માગી લે. તો એ ટાઈમના રાજાઓ દાતાર રાજાઓ હતા. અને હવે કહે છે કે આ ચારણ જે સૌરાષ્ટ્રનો ચારણ છે એ રાજસ્થાનમાં શિહોરીમાં ગયો છે, અને શિહોરી ગયા પછી જે રાજ દરબાર છે એમાં બેઠા છે અને સમય મળ્યો છે. તો હવે વિચાર તો કરો, શિહોરીના જે રાજા અને આ સૌરાષ્ટ્રનો ચારણ બંને ચોપાટ રમે છે. ચોપાટમાં આ તો ચોપાટનો ખેલ છે, ગણમાં એવું બને તો સોગઠા સવડા પણ પડે ને સોગઠું અવળું પણ પડે. તો બંનેના સોગઠા વિલો વિલ હેડે જાય છે, પણ કોઈ જીતતું નથી, પણ કોઈ હારતું નથી. આવી સોગઠાબાજી જામી છે. ત્યાં કહેવાય છે કે આ જે શિહોરના જે મહારાજા છે એમનું સોગઠું સવડું પડે છે, એમના પાસા બદલાય છે, ત્યારે એમને જીત થવા જાય છે. ત્યારે પછી કહે છે કે હવે આ જે સૌરાષ્ટ્રનો જે ચારણ છે એને પાછા ફેંકવાનો એનો દાવો આવે છે. અને એ પોતે હવે જ્યારે આ શિહોરના જે રાજા હતા એ જીત તરફ છે, અને આ સૌરાષ્ટ્રનો જે ચારણ હતો એને પાછા પડતા જ નથી, એટલે એ હાર તરફ છે. પણ અહીંયા સૌરાષ્ટ્રનો જે ચારણ છે એના હાથમાં જ્યારે પાસા નાખવાનો એનો દાવ આવ્યો, એનો વારો આવ્યો, ત્યારે પછી આ જે સૌરાષ્ટ્રનો જે ચારણ છે અને એ પછી આ પાસાને કહે છે. વિચાર તો કરો, હવે સૌરાષ્ટ્રની ધરતીમાં કેટલું તપવું પડશે.
આ સૌરાષ્ટ્રનું જે ચારણ છે એના પાસાને શિખામણ આપે છે, એના પાસાને સમગાલાવે છે કે હે પાસાઓ, જો સૌરાષ્ટ્રની ધરતીના ચારણ દાતારી, ખુમારી અને ખાનદાનથી જીવતા હોય અને સમય હવે જો માથું ઉતારીને આપવાવાળા આવા દાતારમાં જો આહીરો હોય તો મારા પાસા તું સવડા પડજે. અને પાસા સવડા પડે છે, વિચાર તો કરો. હજુ પાસા એટલે એક લાકડાના પાસા હોય અને એ લાકડાના પાસાની અમને સૌરાષ્ટ્રના સોગંદ આપ્યા છે કે હે પાસાઓ, અમારા સૌરાષ્ટ્રમાં જો દાતારી, ખુમારી અને માથું ઉતારવાવાળા હજુ હોય તો તમે સવડા પડજો. અને પાસા સવડા પડ્યા છે. પછી આમ 3 દાવાને લીધા. આ જે સૌરાષ્ટ્રનો જે ચારણ છે એને 3 દાવા લીધા, પણ 3 દાવામાં આમ બોલીને લીધા કે હે પાસાઓ, હું તમને સોગંદ આપું છું કે જો અમારા સૌરાષ્ટ્રની ભૂમિમાં દિલના દાતાર હોય, ઉદાર હોય અને ખમીરવંતા હોય ને માથું ઉતારીને આપવાવાળા હોય તો તમે સીધા પાસા પડજો, મારા પક્ષમાં પાસા પડજો. તો હવે પાસા પણ સીધા પડવા માંડ્યા છે. અને ત્યારે પછી આ સિહોરના જે રાજા હતા એને આમ ક્રોધ વ્યાપી ગયો અને સીધો જે પાસોનું જે એનું બધું એ છેડો જાળીને ખેંચ્યું અને એમાં જે કુકડીઓ હતી એ રાજાને પણ વાગી ને સામે જે ચારણ હતો એને પણ વાગી. ત્યારે ચારણે કહ્યું કે મહારાજા, આ તો એક રમત છે અને આમાં કંઈ ક્રોધ ચડાવવાનો હોય નહીં. ત્યારે મહારાજાએ કીધું કે ચારણ, મેં એ માટે ક્રોધ નથી ચડાવ્યો કે હું હાર્યો અને તારા પાસા સવડા પડ્યા, મેં એટલા માટે ક્રોધ નથી ચડાવ્યો. હું પણ જાણું છું કે પાસાની રમત છે, 2 પક્ષ તો જીતવાના નથી, 1 પક્ષ તો હારવાનો જ છે. પણ મને ક્રોધ એ આવ્યો કે તું જેટલી વખત પાસા નાખી તું હારતો હતો અને તે પાસા નાખ્યા તાણે તે પાસાને તે સોગંદ આપ્યા હતા કે અમારા સૌરાષ્ટ્રના જો આહીરો છે એમાં કુમારી ભરી હોય, ખાનદાની ભરી હોય અને માથું ઉતારીને આપવાની એમનામાં હિંમત હોય, એમની ખાનદાની હોય તો તમે સવડા પડજો. ત્યારે ચારણ કહે કે હા મહારાજા, સાચી વાત છે, હજુ અમારા સૌરાષ્ટ્રમાં એવા માણસો પડ્યા છે કે તમે માગો અને માથું આપી દે. યુદ્ધમાં જઈને માથું કપાય તો 2 નંબરની વાત છે, કોઈ ધીંગાણામાં માથું કપાઈ જાય એ 2 નંબરની વાત છે. પણ તમે માગો, તમે એના ઘરે જઈને માગો કે મારે તારા માથાની જરૂર છે, પણ એ માથું આપવા તૈયાર હોય. ત્યારે હવે મહારાજાએ કહ્યું કે હવે તમે એક કામ કરો, જો તમે હવે અહીંથી નીકળો અને તમે સૌરાષ્ટ્રમાં જાઓ ને સૌરાષ્ટ્રમાં જઈને કોઈ પણ આહિરનું માથું કાપીને મને આપો. મારે જોવું છે કે એમ કે એવો આહિર છે આ કળિયુગમાં કે જે માથા આપવા પણ તૈયાર છે. ત્યારે ચારણ કહે છે કે મહારાજા, તમે એક કામ કરો, આ તમારી જે સિહોરી તલવાર છે, તલવાર તમે મને આપો. તો સિહોરના જે રાજા છે એ ચારણને પોતાની તલવાર આપે છે. અને ત્યારે પછી કહે છે કે તમે જો માથું ઉતારીને ન આવો તો તમને બ્રહ્મહત્યાનું પાપ છે. અને ત્યારે પછી હવે આ ચારણ જવાની તૈયારી કરે છે. ત્યારે સિહોરના રાજા કહે કે ઊભા રહો થોડી વાર. પછી જે આ જે સિહોરના રાજા હોય છે એ પોતાનો ખાસ અંગત માણસ, જેના પર એમને વિશ્વાસ આવતો હતો, એ માણસને બોલાવે છે અને પછી કાનમાં એને કહે છે કે આમ થાય તો આમ કરજે અને આમ થાય તો આમ કરજે. પણ હવે કે ચારણ આ ભાષામાં સમજતો નથી. સાંભળ્યું ખરું એને કે આમ થાય તો આમ કરજે ને આમ થાય તો આમ કરજે. તો ચારણ કે તમે શું કર્યું? એટલે કે તારે જોવાનું નથી, એ અમારા બંનેની વાત છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ સૌરાષ્ટ્રનો ચારણ અને રાજસ્થાન જે સિહોરી છે એ તેનો રાજાનો ખાસ માણસ, આ બંને રાજસ્થાનથી એટલે સિહોરથી નીકળી ગયા છે અને ઘોડલા ખેલાવતા હવે ગુજરાત તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યા છે. અને એમને એમ કરતાં ઘણા ગામડા તે ફરે છે. અને ત્યારે પછી કહેવાશે કે આ
ધાંગધ્રાથી સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મૂડી, સાયલા, ચોટીલા આ બાજુથી બધી શરૂઆત કરે છે માથા માગવાની. અને એમ કરતાં કરતાં હજુ પણ જે રાજાનો માણસ હતો કે પણ એ ચારણને પૂછતો હતો કે તમે આપણે ભૂલા તો નહીં પડીએ ને. કારણ વિચાર તો કરો, એ સૌરાષ્ટ્રના ચારણને કેટલું બધું સૌરાષ્ટ્ર ઉપર વિશ્વાસ હશે, સૌરાષ્ટ્રની ધરતીનો કેટલો વિશ્વાસ હશે, સૌરાષ્ટ્રની ધરતીને કેટલું હશે ખુમારી હશે. એને કહ્યું આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ જેવી તેવી ધરતી નથી, આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ દાતારોની ધરતી છે, આ સુરવીરોની ધરતી છે, આ સંતોની ધરતી છે, આ બલિદાન આપવાવાળાની ધરતી છે, આ કાયરોની ધરતી નથી. તું ગભરાઈશ નહીં, માથું મળી જશે. અને કહેવાશે કે આ ખાનદાનીની ધરતી છે. ત્યારે એમ કહે છે કે હવે આ લોકો ત્યાં ફરતા નીકળે છે અને ત્યાં સવારનો સમય થઈ ગયો છે. રાત્રે તો રોકાણ હશે, સવારનો સમય થઈ ગયો, સવારે જાગે છે બંને. અને ત્યાં કહે છે ત્યાંની જાગ્યા પછી ત્યાંની નજીકમાં ઉમરાળી નામનું એક ગામ છે અને એ ગામમાં રામા ડાંગર એ ત્યાં રહે છે. એ પોતે રામા ડાંગર પોતે આહિર જ છે. અને આ જે સૌરાષ્ટ્રનો જે ચારણ છે અને જે આ રાજાનો ખાસ અંગત માણસ છે, એ બંને આ રામા ડાંગરની ડેલીએ જાય છે. અને ત્યાં જઈને પછી હવે શું છે, પહેલાં તો ગમે ના ત્યાં પહેલાં આવતા, અત્યારે આપણે ગમે ના ત્યાં ઘૂસી જઈએ, પહેલાં ઘૂસી ના જવાય. પણ ડેલી બહાર ઊભા રહ્યા છે અને ડેલી બહાર ઊભા રહીને સાથ પાડવો જોઈએ. અને ત્યારે પછી એ સાથ પાડે છે. ત્યારે એમના પત્ની રામા ડાંગર છે, આહિર એમની પત્ની બહાર નીકળે છે કે બોલો કોનું કામ છે? કે અમારે રામા ડાંગરનું કામ છે. તો એ તો કે આજે બહાર ગયા છે, સાંજે આવશે. હવે કાં તો કાલ સવારે આવી જશે. તો હવે એ વિચાર કરો, એ ત્યારે હવે એવા નિયમ ચાલતા હતા કે જે જણ ઘરે ના હોય, જો પુરુષના ઘરે હોય તે ઘરે કોઈ રોકાય નહીં. અને એ લોકો પછી જ્યારે આ સૌરાષ્ટ્રનો જે ચારણ છે એ અમારા રામા ડાંગરના જે પત્ની છે, જે આહિરાણી છે, એમને કહે છે કે અમે ચોરામાં ઉતારો કરીએ છીએ. અમે જો આ રામભાઈ આવે, રામા ડાંગર આવે, તમને મુલાકાત તમે કરાવી દે, અમારે ખાસ એમનું અંગત કામ છે. હવે વિચાર કરો, એ લોકો ચોરામાં ઉતારે. એ ટાઈમે આ બધી વ્યવસ્થા કરેલી જ હોય કે જેના કોઈ ઘરે ના હોય એના મહેમાન ચોરામાં ઉતરતા હતા. અને ત્યારે પછી જે આ આહિરાણી છે એ સાંજે પછી બધું જમવાનું લઈને બનાવીને ચોરામાં આપી આવે છે. પણ હજુ આ જે સૌરાષ્ટ્રનો જે ચારણ છે એ જમતા નથી. ત્યારે આહિરાણી ભલામણ કરશે કે ચારણ જમી લો, તમે તમારું જે કામ હશે અહીંયા પૂરું થઈ જશે. પણ કે ના, જ્યારે રામા ડાંગર મને મળે, જ્યારે આહિર મને મળે ને આહિર કહે મારી વાત માને પછી જ મારે કે જમવાનું છે, એ પહેલાં મારે અહીંયા જમવાનું નથી. પેલો રાજાનો માણસ હોય છે, સિહોરના રાજાનો, એ તો જમી લેશે, પણ હજુ આ ચારણ જમ્યા નથી. અને ત્યાં સૂઈ જાય છે ને સવાર પડે છે ને ત્યાં આ જે રામા ડાંગર છે સવારે વહેલા ઘરે આવે છે ને એમની જે આહિરાણી છે એ વાત કરે છે કે આપણા ત્યાં એક ચારણ મહેમાન થયા છે અને એમને તમારા સાથે કોઈ ખાસ વાત કરવાની છે, તમને ખાસ મળવા માટે જ આવ્યા છે. તો વિચાર તો કરો, હજુ આ જે રામા ડાંગર છે ખુશ થઈ જાય છે. સવારનો સીધા જ ખબર પડે છે, એમની પત્ની વાત કરે, સીધા અમલ કસુમ બોલીને સીધા ચોરામાં જાય છે. ચોરામાં અમલ કસુમમાં કરવાની તૈયારી કરે છે કે ચલો હવે તમારે અમારી ડેલીએ હાલો, અમારા ઘરે તમે હાલો. ત્યારે હવે આ ચારણ કહે છે કે તમારી ડેલીએ હું આવું, તમારા ઘરે પણ હું આવું, એનો કંઈ મને વાંધો નથી. હું અમલ કસુમ અત્યારે નહીં કરું. પહેલાં હું જે કામથી આવ્યો છું એ કામની વાત કરી લઈએ, અને જો એ કામમાં મને તમે હા પાડો તો જ હું અમલ કસુબો કરું, તો જ હું તમારા ઘરે આવું, તો જ હું તમારા ઘરે ભોજન કરું. ત્યારે રામા ડાંગર કહે છે હવે
તમે મારા ત્યાં પહોંચી ગયા, તમારું જે કામ હશે થઈ જશે, પણ કે એમ નહીં, તમે મને વચન આપો. ત્યારે રામા ડાગર કહે કે ભાઈ, આ તો સૌરાષ્ટ્રની ભૂમિ છે અને તું પણ સૌરાષ્ટ્રનો છું, તને ખબર નથી અહીંયા વચનની જરૂર નહીં, અહીંયા જીવનની જરૂર છે. પહેલાં બોલ્યા કે તારું કામ થઈ જશે, પણ ત્યારે રામા ડાગરીએ ચારણને કહેશે કે હે ચારણ, એવી વસ્તુ તું માગજે કે જે મારી કેપેસિટી બહારની ના હોય, જે હું તને આપી શકું. તું તો એમ કંઈ મને સૂર્યચંદ્રને તારા આપી દો તો હું ક્યાંથી લઈને આપું? તો મારી કેપેસિટી બહારની વસ્તુ તું માગતો નહીં. જે વસ્તુઓ મારી ત્યાં હશે, મારી પાસે હાજર હશે અને મારાથી જો બને એવું શક્ય હશે તો જ હું તને વસ્તુ આપવા તૈયાર છું. આ મારું વચન છે જાહેર. ત્યારે પછી કહેવાશે કે ચારણ પોતે વચન લઈને ખુશ થઈ જાય છે અને પછી ચારણ અને આ રામા ડાંગર આહિર અને જે સિહોરના જે રાજાનો માણસ હતો, મુખ્ય માણસ, આ ત્રણેય જણા આ રામા ડાંગર છે એમના ઘરે આવે છે ને ઘરે આવીને પછી અમલ કસુંબા કરે છે. પછી બધા બેઠા છે ત્યાં અને પછી કહેવાય છે કે જમવાનો સમય થઈ ગયો છે, બધા જમે છે અને જમ્યા પછી હવે પૂછે છે કે બોલો ચારણ, મારા ત્યાં આવવાની શું જરૂર પડી? ત્યારે ચારણે કહ્યું કે હે રામા ડાગર, હે આહિર, તમારી પત્નીને બોલાવો. તો હવે આ આહિરના મનમાં એમ કે પત્ની એટલે ચારણો પત્નીને બેન માનતા હતા. પોતાની મા જે આહિરાણીઓને પોતાની મા જેવી માનતા હતા, પોતાની બેન માનતા હતા, દેવી માનતા હતા. ત્યારે આ રામા ડાગરને કે એમને કંઈ એની માનું કંઈક કામ પડ્યું છે, એની બેનનું કંઈક કામ પડ્યું બોલાવતા હશે. અને ત્યારે પછી કીધું કે હવે સ્ત્રીની સાક્ષીમાં અમને કીધું કે હે મા, હે જોગ માયા, હે આહિરાણી, હું અહીં કેમ આવ્યો છું તમે પણ સાંભળી લો. ત્યારે આહિરાણી કહે કે બોલો ચારણ, બોલો તમે કેમ આવ્યા છો? ત્યારે હવે આ સૌરાષ્ટ્રનો ચારણ કહે છે કે હું અહીંયા આ તમારા પતિ જે આહિર છે રામા ડાગર, એનું માથું માગવા આવ્યું છું ને એનું માથું મારે ઉતારી લેવાનું છે. ત્યારે આહિરાણી કહે છે કે ઓહો, ધન્ય ભાગ અમારા, એવા તો અમે કયા પુણ્ય કર્યા છે કે અમારે ચારણોને મસ્તક આપી દેવા પડે, તો માથું ઉતારી લેજો, મને કંઈ એવું વાંધો નથી. વિચાર તો કરો એમની આહિરાણીની કેટલી, આ આહિરાણી કેવી છે, સિંહણ જેવી આહિરાણીઓ. આમ તો જો પોતાના પતિના માથાની વાત કરે તો આહિરાણી સીધી લાકડી જ લઈ લે, પણ વિચાર તો કરો આજે આહિરાણી ઉપરથી કહે છે કે ધન્ય છે અમારા જીવનને, અમને આવો એક રૂડો અવસર મળ્યો. આજે અમે કેટલા ભાગ્યશાળી છીએ, અમે કેટલા પુણ્યશાળી છીએ કે અમને આવો રૂડો અવસર મળ્યો. અને ત્યારે પછી આજે સૌરાષ્ટ્રના જે ચારણો છે એ ઉમરાળી ગામમાં જે રામા ડાંગર છે એને ત્યાં રોકાય છે અને આમ કરતાં 15 દિવસ થઈ ગયા છે, પણ હજુ કોઈ માથું તને કોઈ વાત આવતી જ નથી બહાર. ત્યારે સૌરાષ્ટ્રના ચારણે વિચાર કરે છે ને પેલો ભાઈ એમના સિપાહી છે એ વિચાર કરે છે, જે સિહોરથી આ રાજાનો માણસ આવ્યો તો કે શું છે, જો 15 દિવસ થઈ ગયા તમે માથું ઉતારી લો. ત્યારે પછી 16મો દિવસ થાય છે અને 16મા દિવસે પછી આ ચારણ અને જે સિહોરના જે રાજાનો જે મુખ્ય માણસ હતો એ અને આ રામા ડાગર આહિર બધા મળે છે અને પછી માથાની વાત કરે છે. ત્યારે પછી ચારણે કહ્યું કે જુઓ, આહિર જે રામા ડાગર આહિરે કહ્યું ચારણને કે જુઓ ચારણ, માથું તો મેં તમને આપી જ દીધું છે, પણ મેં ગુરુ કરેલા છે, મેં ગુરુધારી કરેલા છે. તો હવે મારા ગુરુને સમાચાર મળ્યા અને મારા ગુરુએ એમના સેવકને મોકલીને એમને મને કહેવડાવ્યું છે કે માથું તે ગુરુજીને અર્પણ કરેલું છે, તો માથાનો અધિકાર તારો નથી અને તું માથું કેવી રીતે ઉતારી શકે? તો હવે શું કરવું વિચાર કરવો. ત્યારે હવે આ જે સૌરાષ્ટ્રનો ચારણ હોય છે એ આહિરને કહે છે કે એ વાત સાચી,
કે તમે તમારું માથું ગુરુજીને અર્પણ કર્યું છે, તો તમે તમારું માથું ન ઉતારી શકો એ વાત પણ સાચી છે, પણ હું તો તમારું માથું ઉતારી શકું ને. ત્યારે આ સૌરાષ્ટ્રનો એક આહિર એ કહ્યું, ખુશ થઈ જાય છે કે તમે મારા અંદર જે પ્રશ્ન પડતો એનું સોલ્યુશન લાવી દીધું, એનો રસ્તો તમે કાઢી દીધો. અને ત્યાર પછી કહેવાય છે કે બીજા દિવસે સવારે આ ગામની અંદર બધા ગામનો જે મેઇન ચોક હોય છે ત્યાં બધા ભેગા થાય છે. ત્યાં અબીલ ગુલાલ ઉડે છે, આનંદ છવાઈ ગયો છે, ત્યાં ઢોલ વાગી રહ્યા છે. લોકો આજે આનંદમાં છે કે અમારા ગામના એવા કેવા સૌભાગ્ય છે. અમારા ગામનો એક આહિર જો માથું ઉતારીને એક ચારણને દેતો હતો, અમે ભાગ્યશાળી માણસો છે, આવું સમજે છે. અને ત્યાર પછી જે આ જે આહિર છે, રામાડાંગર આહિર, અને જે ચારણ પાસે તો જે સિહોરના રાજા મહારાજા હતા, એમને સિહોરી તલવાર તો એમને આપેલી જ હતી. અને ત્યારે આ રામાડાંગર આહિર એ ચારણને કહે છે કે ચારણ, માથું ઉતારવાની ના નથી, પણ એવો ઘા મારજો કે એક જ ગાયે મારું ધરતી મસ્તક અલગ પડી જાય. મારું તમે મૃત્યુ બગાડતા નહીં, મારું મૃત્યુ બગાડતા નહીં, છેલ્લે મને તમે રીબાવતા નહીં, એક જ ઝાટકે ઉતારી લેજો તમે ધર્મમાં. ત્યારે હવે આ સૌરાષ્ટ્રનો જે ચારણ છે એ કહે છે કે વાંધો નહીં, હું એક જ ઝાટકે તમારું માથું ઉતારી દઈશ. તો આ બાજુ વિચાર તો કરો, આખા ગામનું પબ્લિક ભેગું થયું છે. આખું ગામનું પબ્લિક હવે પેલું માથું ઉતારે છે, લોકો રડતા હોય, અહીંયા આખું ગામ આનંદમાં છે કે બધાને એમ છે કે આપણા ગામનું નાક છે, આપણા ગામની ખુમારી છે, આપણા ગામની વાહ થઈ જશે કે આ ગામમાંથી એક વિદ્રોહ એવો પાક્યો જેને માથું ઉતારીને ચારણના ચરણોમાં આપી દીધું. તો પછી આ ઉમરાળી ગામમાં આજે જેમ કહેવાય છે કે રાજા રામ જેમ 14 વર્ષનો વનવાસ કરીને જેમ અયોધ્યામાં આવ્યા પાછા 14 વર્ષે, અને જેટલો આનંદ હતો, હવે તો રામ તો 14 વર્ષનો વનવાસ વીટીને રાજાના કુંવર તરીકે પાછા આવ્યા છે, અને તો રાજગાદી પર બેસવાના છે. પણ અહીંયા તો હજુ માથું આપવાનું છે, રાજગાદી પર બેસવાનું નથી, માથું આપવાનું છે. તો પણ વિચાર તો કરો, આ જે ઉમરાળીના જે માણસો આજે પણ એ આનંદમાં છે કે અમારા ગામ, અને કેટલાય જગ્યાએ તમારે જરૂર પડે તો બીજું અમને કહેજો, અમે માથું આપી દઈશું. એક નહીં, એક માથું જો તમારે લઈ જાઓ, પણ જો સતત તમારા માથાની જરૂર પડે ને, તો સૌરાષ્ટ્રના ચારણને કહે છે તમારા માથાની જરૂર પડે, તમારે ક્યાંય જવું નહીં, અહીં ઉમરાળી આવી જજો ને અમને કહી દેજો કે સવારે માથાની અમારે જરૂર છે, અમે તમને માથા આપી દઈશું. અને આ જે માથાની ચર્ચા ચાલે છે, એ સિહોરના જે રાજા છે એના સાથે અંગત માણસ એ જ બધાની વાતો સાંભળે છે. એને એમ લાગે છે કે વાહ સૌરાષ્ટ્ર વાહ, એક તો માથું આપવા તૈયાર થઈ ગયો છે, અને તમે આ તો મોતના મુખમાં હાથ ગાળવાનો છે. તેમ છતાં તમે રાજી છો કે જો બીજા માથાની જરૂર પડે ને તો આવી જજો અમારા ત્યાં અને લઈ જજો અમારા માથા, અને એ ચારણ અમે તને માથું આપવા તૈયાર છીએ. તો જે આ સિહોરનો જે રાજાનો જે અંગત માણસો એ પણ ફિદા થઈ ગયો છે આહિરો ઉપર. અને ત્યારે પછી આજે આ રામાડાંગર છે એ જે સૌરાષ્ટ્રનો જે ચારણ હોય છે, કવિ હોય છે, એને કહે છે કવિરાજ જોજો, હા એક જ ઝાટકે મારું મસ્તક ધરથી અલગ થઈ જવું જોઈએ. તો કવિરાજ કહે કંઈ વાંધો નહીં, જેમાં માથું નમાવે છે. અને કવિરાજે જે સિહોરી એમની પાસે તલવાર હતી એનો એક જ ઘા કર્યો છે, પણ કહેવાય છે કે ઘા ચૂકી ગયો. ઘા જે રામાડાંગરે જેને માથા ઉપર એને સાફો બાંધેલો હતો, મોટી પાઘડી બાંધેલી હતી, એ ઘા અહીં નથી આવ્યો, એ ઘા સીધો પાઘડી ઉપર આવ્યો છે. અને ઘા એટલો ત્રીવ હતો, વિચાર તો કરો, એક જે પાઘડી હોય, જે સાફો એ કાપડનો હોય, તો એક ગામમાં જે સાફો જેટલાની તલવાર આવી એટલે સાફો આખો કપાઈને નીચે પડી ગયો છે. અને એ તલવાર જો મસ્તકે આવી હોય તો મસ્તક શું બાકી રાખત, એનું માથું ઉતારી ગયો. અને ત્યારે પછી
રામા ડાગર કહે છે કે હે કવિ તમે ઘા ચૂકી ગયા છો, મેં તમને શું કીધું તે મારું જીવતર ના બગાડતા, મારું મૃત્યુ ના બગાડતા, અને હવે તો મેં તમને વરદાન આપ્યું માથું તમારે ઉતારવાનું, તમે આ શું કર્યું? ત્યારે હવે વિચાર તો કરું, સૌરાષ્ટ્રના જે કવિરાજ છે એ કહે છે કે મેં તો ઘા બરાબર જ માર્યો છે, પણ મને ધક્કો કોને માર્યો, મારા હાથે ધક્કો કોને માર્યો એ મને પહેલાં પૂછી લેવા દો. એટલે ત્યારે રામા ડાગર કે તમને ધક્કો માર્યો? કે હા, મને ધક્કો માર્યો, મારો ઘા કોઈ દિવસ ખાલી જાય જ નહીં, પણ કોઈએ મને ધક્કો માર્યો છે, અને ધક્કો માર્યો એના કારણે જ મારી તલવાર જે તમારા મસ્તક ઉપર આવવાની હતી તે મારો હાથ ઉપર જતો રહ્યો અને મારી તલવાર તમારા સાફા ઉપર આવી ગઈ. ત્યારે પછી આજે સૌરાષ્ટ્રનો જે ચારણ હતો એની બાજુમાં જે શિહોરના જે રાજા હતા અને રાજાનો ખાસ અંગત માણસ હતો એ આગળ આવ્યો અને આગળ આવીને કહ્યું કે હે ચારણ, ધક્કો મેં માર્યો છે. તો ચારણે કહ્યું કે તમારે ધક્કો મારવાનું શું કારણ? અને રામા ડાંગરે કીધું કે ભાઈ તમે ધક્કો કેમ માર્યો? ત્યારે એ જે શિહોરના જે રાજાનો ખાસ માણસ હતો એને સૌરાષ્ટ્રના ચારણને કહ્યું કે તમે આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે તમને ખબર છે કે મહારાજાએ મને કાનમાં વાત કરી હતી કે આમ થાય તો આમ કરજે ને આમ થાય તો આમ કરજે, અને તમે પૂછ્યું હતું ખરું કે આમ થાય તો આમ કરજે ને આમ થાય તો આમ કરજે, એનું રહસ્ય શું છે? ત્યારે એ રાજાનો જે માણસ હતો ને શિહોરના મહારાજાનો માણસ એને કીધું કે હે ચારણ, મારા મહારાજાએ એવું કહ્યું હતું કે જો આવા જ હજુ આપણી ધરતી પર દાતારો પડ્યા હોય, સુરાઓ પડ્યા હોય અને આવા માથા આપનારા પડ્યા હોય એ આપણું ભારતનો હીરો કહેવાય, આપણું ભારતનું નાક કહેવાય, આપણું સ્વાભિમાન કહેવાય. અને આવા માણસના માથા ના હોતા એમના તો ચરણોમાં પડી જવું પડે. એટલે મેં તમારી તલવારને ઉપર ખેંચી લીધી તમને, એટલે મેં તમને ધક્કો માર્યો. અને ત્યાર પછી તો કહેવાય છે કે જે આ સૌરાષ્ટ્રનો ચારણ અને જે આ એમની સાથે જે રાજાનો જે ખાસ માણસ આવ્યો હતો એ અને રાજાના ખાસ માણસે રામા ડાંગર જે આહિર હતા એમને કીધું કે તમને પણ અમારી સાથે તમને રાજસ્થાનમાં શિહોરમાં તમને લઈ જવાના છે. અને ત્યારે પછી આ ત્રણેય જણા ઘોડા લઈને જ્યાં રાજસ્થાન જાય છે, શિહોર જાય છે, ત્યાં શિહોરના મહારાજા રાજગાદી પર બેઠા છે ને ત્યાં પછી જઈને જે રાજાનો ખાસ માણસ હતો એ કહે છે કે મહારાજા આ આહિર છે ને એ સ્વાભિમાની છે, આવા હીરો છે, આ આહિર નથી, આપણા સૌરાષ્ટ્રનો હીરો છે, આપણા ગુજરાતનો હીરો છે, આપણા દેશનો હીરો છે આ. અને ત્યારે પછી વિચાર તો કરો, હવે જે શિહોરના મહારાજા હોય છે ને એને ગદગદ સારથી ફૂલી જાય છે કે વાહ ચારણ, વાહ આહિર, વાહ. તમે જો એક માથું આપવા તૈયાર હો તો તમારી કેટલી ખાનદાની. અને હવે એ કહેવાય છે કે શિહોરના જે મહારાજા હતો એ ખુદ આવીને એના પગમાં પડવા જાય છે, પણ પહેલાં તો આહિર કે બાપુ મારા પગમાં ના પડાય તમે. તો શિહોરના જે રાજા હતા એ સૌરાષ્ટ્રના જે આહિર જે રામા ડાંગર માથું આપવા તે એને ભેટી પડે છે અને કહે છે કે તમારા જેવાની મારે જરૂર છે. તો એને ત્યાં પછી પૂરેપૂરી મહેમાનગતિ કરાવે છે. તો આ હતી આપણા જે સૌરાષ્ટ્રનો ઇતિહાસ.